તો તમે જુઓ છો કે આપણું જામ એકદમ પરફેક્ટ રીતે બની અને તૈયાર છે તો છે ને એકદમ સરસ. હેલો ફ્રેન્ડ, તો તમારું સ્વાગત છે મારા રસોડામાં. તો અવનવી વાનગી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવો તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે. આજે હું તમારી સાથે શેર કરીશ સ્ટ્રોબેરી જામની રેસીપી. તો ચાલો શરૂ કરીએ રેસીપી. સ્ટ્રોબેરી જામ બનાવવા માટે આપણે 1 કિલો સ્ટ્રોબેરી લીધેલી છે. તો સ્ટ્રોબેરીને ધોઈ અને કોરી કરી લીધી છે. તો હવે આપણે તેનું કટિંગ કરી લેશું. તો આ ઉપરથી જે પાનનો ભાગ છે તેને કટિંગ કરી અને કાઢી લેશું. બધી સ્ટ્રોબેરીને પહેલાં આપણે આ રીતે નાના નાના પીસમાં કટિંગ કરી લેશું. સ્ટ્રોબેરી જામ આપણે ઓછી મહેનત અને ઝંઝટ વગર ઝડપથી બજાર જેવો જ આપણે ઘરે બનાવશું. બધી સ્ટ્રોબેરીનું આપણે આ રીતે નાના નાના પીસમાં કટિંગ કરી લીધું છે. સ્ટ્રોબેરીને આપણે મિક્સરમાં પીસી અને તેની પ્યુરી તૈયાર કરશું. તો આપણે મિક્સર જારમાં થોડી થોડી સ્ટ્રોબેરીને એડ કરી અને પીસી લેશું. સ્ટ્રોબેરી પીસવામાં આપણે પાણીનો ઉપયોગ જરાય નથી કરવાનો. સ્ટ્રોબેરી જ્યુસી હોય તેના માટે આપણે જરાય પણ પાણીનો ઉપયોગ નથી કરવાનો. તો પાણીના ઉપયોગ વગર જ આપણે તેને પીસી અને તેની પ્યોરી બનાવશું. આપણે સ્ટ્રોબેરીને પીસી લીધી છે. તો આપણે સ્ટ્રોબેરી પલ્પને ચાયણામાં નાખી અને આપણે ગાળી અને તૈયાર કરી લેશું. તો આપણે બધી જ સ્ટ્રોબેરીને પીસી અને તેની પ્યોરી બનાવી લીધી છે. તો પલ્પને આપણે આ રીતે ચાયણીમાં ગાળી લેશું. તો સ્ટ્રોબેરીની ઉપર જે બીનો ભાગ હોય તે નીકળી જાય. સ્ટ્રોબેરી જામ જ્યારે બનાવીએ ત્યારે આપણે પીસી અને પલ્પને ગાળી લેવો, તેથી આ ઝીણા બી છે તે નીકળી જાય. તો ખાંડને આપણે ઉમેરી દેશું. તો કિલો સ્ટ્રોબેરી હતી તો તેની સામે આપણે 300 ગ્રામ ખાંડનો ઉપયોગ કરશું. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે 15 થી 20 મિનિટ આ રીતે સતત હલાવતા રહેશું. ત્યાર પછી આપણે લીંબુના રસનો ઉપયોગ કરશું. સ્ટ્રોબેરી જામ બનાવવામાં આપણે 20 થી 25 મિનિટનો ટાઈમ લાગશે. જો તમે હાઈ ગેસની ફ્લેમ ઉપર તમે જામ બનાવશો તો 15 મિનિટનો ટાઈમ લાગશે અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર બનાવશો તો 20 થી 25 મિનિટનો ટાઈમ લાગશે. એ 15 મિનિટ આપણે મિશ્રણને હલાવવાનું અને મિશ્રણ ઘાટું થવા લાગે ત્યાર પછી જ આપણે મીઠું અને લીંબુનો ઉપયોગ કરવાનો. ત્યાં સુધી આપણે તેને આ રીતે સતત હલાવતા રહેવાનું. 15 મિનિટ થઈ ગઈ છે તો આપણે 1 ચપટી મીઠાને ઉમેરશું. 1 લીંબુનો રસ ઉમેરીશું. આપણે જામને 12 મહિના સુધી સ્ટોર કરશું તો જામ ખરાબ નહીં થાય અને સારો રહેશે. તો લીંબુ અને મીઠું બંને પ્રિઝર્વેટિવનું કામ કરે છે, તેથી આપણે લીંબુનો ઉપયોગ કરશું. તો મિશ્રણને આપણે ચેક કરી લેશું. ઠંડુ થવા દેશું ત્યાર પછી આપણે ચેક કરશું. મિશ્રણ ઠંડુ થઈ ગયું છે તો આપણે ચેક કરશું. તો આપણો જામ એકદમ પરફેક્ટ રીતે બની ગયો છે. તો તમે જુઓ છો કે પાણીમાં જરાય છૂટું નથી પડતું. તો જે બજારમાં પેકિંગનું મળે તેવું જ જામ બની અને તૈયાર છે. તો તમે જોઈ શકો છો અને જામનો કલર પણ જે બજારમાં મળે તેવો જ છે.
જો આ રીતે તમે ઘરે જામ બનાવશો તો ઓછી મહેનતમાં અને ઓછા ખર્ચામાં બજાર કરતાં પણ સારું જામ બનશે. હવે આપણે ગેસને બંધ કરી અને ઠંડુ થવા દેશું. જામ આપણું એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો તો જે બજારમાં મળે તેવું જ એકદમ પરફેક્ટ બની અને તૈયાર છે. આ જામને તમે કોઈ પણ કાચની બોટલમાં ભરી અને 12 મહિના સુધી તમે સ્ટોર કરી શકો છો. તો 12 મહિના સુધી સારું રહેશે. કાચની બોટલમાં ભરી અને તેને સ્ટોર કરશો. જો તમને આ જામની રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તેથી તમને નોટિફિકેશન રોજ મળતું રહે. તો આ જામને આપણે કાચની બોટલમાં ભરી સ્ટોર કરી શકીએ. નાના બાળકોને આ જામવાળી બ્રેડ અને રોટલી બહુ જ ભાવશે. જો આ રીતે જામ બનાવશો તો બહુ જ ભાવશે.